દેશની સુરક્ષામાં તૈનાત આપણા જાંબાઝ જવાનો જેઓ પોતાના જીવનની ચિંતા કર્યા વગર આપણી સેવામાં ખંતપૂર્વક કામ કરી રહ્યા છે, પરંતુ શું તમે જાણો છો કે તેમની સુરક્ષાની જવાબદારી કોણે લીધી છે? ये जो यूनिवर्सिटी जो बनाई गई इसलिए है कि किस तरीके से हम जो है अपने सिक्योरिटी फोर्सेस को, लॉ इन्फोर्समेंट एजेंसीज को मजबूत करें और उनकी कैपेसिटी बिल्डिंग करें थ्रू जो एक अच्छे रिसर्च के द्वारा। और हमने कुरिकुलम को भी इस तरीके से डिज़ाइन किया है कि जो ये टेक्नोलॉजी है, सुरक्षा से रिलेटेड टेक्नोलॉजी है, वो उसका कैसे हम अच्छी तरीके से ज्ञान दें। और दो अप्रोच के साथ, सिर्फ उसको पढ़ाई का ही ज्ञान नहीं देना है, किताबी ज्ञान नहीं देना है, थ्योरेटिकल नॉलेज नहीं देना है, उसको एक स्किल भी देना है। આ વિશ્વની પ્રથમ ફોરેન્સિક યુનિવર્સિટી છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશી વિચારસરણીનું પરિણામ છે. ગુજરાતની આ યુનિવર્સિટી ડિફેન્સ સેક્ટર સાથે જોડાઈને અલગ અલગ વિભાગોમાં તેમની સુરક્ષા માટે કામ કરી રહી છે. कि हर व्यक्ति को ये एहसास हो कि अगर वो कुछ गलत करेगा तो कभी न कभी तो पकड़ा जाएगा, सजा भुगतनी पड़ेगी. पकड़े जाने के भय की ये भावना और अदालत में उसका अपराध साबित होने का डर अपराध को नियंत्रण में रखने में बहुत मददगार साबित होता है. और यहीं पर फॉरेंसिक साइंस की भूमिका सबसे ज्यादा महत्वपूर्ण हो जाती है. શું તમે જાણો છો કે ભારતીય સૈન્યના જવાનો જે બુલેટ પ્રૂફ જેકેટ પહેરે છે તેમજ યુદ્ધમાં જે વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે તેમનું પરીક્ષણ અને ચેકિંગ ગુજરાતમાં કરવામાં આવે છે. આ NFSUની બેલિસ્ટિક પરીક્ષણ રેન્જ છે જે આ કાર્યમાં કાર્યક્ષમ રીતે જોડાઈને સંરક્ષણ ક્ષેત્રને મદદ કરે છે. અત્યાર સુધી આપણે ઇન્ડિયા અને એશિયામાં ક્યાંય નથી. ફર્સ્ટ ટાઈમ આપણે આ ફેસિલિટીઝ અહીંયા આપણે ઊભી કરી છે અને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે જે કંઈ આર્મર્ડ વ્હીકલ્સ છે, બુલેટ પ્રૂફ જેકેટ્સ છે, હેલ્મેટ્સ છે, ગ્લાસ પ્લેટ્સ છે, મેટલ્સ છે, એનું ટેસ્ટિંગની ફેસિલિટીઝ ઊભી કરવામાં આવી છે. રેન્જની ખાસિયત એવી છે કે એક તો 160 ફૂટ લાંબી છે અને 40 ફૂટ ઊંચી છે અને સાઉન્ડ પ્રૂફ છે. અને ટોટલ જે બધી સિસ્ટમ છે એ બધી ઓટોમેટેડ ઓપરેટ થાય છે અને ડેટા ટોટલ કલેક્ટ થાય છે. કોઈપણ પ્રકારના વ્હીકલ્સની ટેસ્ટિંગ અત્યાર સુધી ફેસિલિટી ન હોવાને કારણે આપણા દેશમાં જે કંઈ મેન્યુફેક્ચર્સ છે વ્હીકલ્સના એ લોકો આ બુલેટ પ્રૂફ વ્હીકલ્સ બનાવતા નહોતા. આ ફેસિલિટી આપણે અહીંયા આ સેન્ટરમાં ઊભી થવાને કારણે બધી નામાંકિત આપણા દેશની કંપનીઓ અત્યારે બુલેટ પ્રૂફ વ્હીકલ્સ બનાવવાની શરૂઆત કરી દીધી છે. બુલેટ પ્રૂફ વ્હીકલ્સની સાથે સાથે જેકેટ્સ, હેલ્મેટ્સ, ગ્લાસ પ્લેટ, મેટલ પ્લેટ્સની બી આપણી ઇન્ડિયન કંપનીઓએ બનાવવાનું શરૂ કર્યું છે. એટલું જ નહીં પણ બુલેટ પ્રૂફ મટીરિયલ્સના ટેસ્ટિંગ માટે ઇન્ડિયા તો ખરું જ, પણ જે એડવાન્સ કન્ટ્રી છે એમાંથી બી ઘણી બધી કંપનીઓ આપણે ત્યાં રેગ્યુલર અહીંયા ટેસ્ટિંગ માટે આવતી હોય છે અને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે આપણે ટેસ્ટિંગ થાય છે. આજના ટેકનોલોજીના યુગમાં સાયબર વોર સામાન્ય બની ગયું છે જે આપણા સંરક્ષણ ક્ષેત્રને પણ અસર કરે છે. આવી સ્થિતિમાં દેશના સંરક્ષણ ક્ષેત્રની સાથે સાથે અન્ય ક્ષેત્રોને પણ ડિજિટલ સુરક્ષા આપવા માટે આ યુનિવર્સિટીનું સાયબર ડિફેન્સ સેન્ટર કાર્યરત છે જેની બ્લુ અને રેડ આર્મી સાયબર હુમલા પર નજર રાખી રહી છે. जो साइबर सिक्योरिटी एक वर्चुअल बाउंड्री है, इसमें जो है फिजिकल बाउंड्री नहीं है और जो सॉवरेनिटी है ओवर द साइबर स्पेस वो डिफाइंड नहीं है, उसको परिभाषित अभी तक नहीं किया गया है. तो ये एक साइबर सिक्योरिटी की चुनौती है. इसके कारण क्या होता है कि जो साइबर क्रिमिनल्स हैं, नॉन स्टेट एक्टर्स हैं और कई केसेस में जो होस्टाइल कंट्रीज़ होती हैं उसके लिए जो है साइबर जो स्पेस है उसको साइबर एज अ वेपन, साइबर को जो टूल्स को एज ए वेपन वो उसको हथियार के रूप में इस्तेमाल करते हैं और उससे जो है उनसे संबंधित जानकारी हासिल करने की कोशिश करते हैं. जो भी देश है वो उसको ये ज़रूरी है कि अपने साइबर का तंत्र, सुरक्षा तंत्र को इतना मजबूत करके रखे कि अपोनेंट या होस्टाइल कंट्री अगर उसके क्रिटिकल नेशनल इंफ्रास्ट्रक्चर को टारगेट करने की कोशिश करे या उनके जो सेंसिटिव डिजिटल रिसोर्सेज हैं या इंफ्रास्ट्रक्चर हैं उनको टारगेट करने की कोशिश करे तो उस अटैक को वो निष्क्रिय कर सकें. तो हमारा ये भी प्रयास रहा है कि किस तरीके से नेशनल फॉरेंसिक साइंसेज यूनिवर्सिटी
गुजरात और देश के साइबर सिक्योरिटी कैपेसिटी बिल्डिंग में एक भागीदारी निभाए और अच्छे प्रोडक्ट्स, अच्छा रिसर्च और अच्छे साइबर सिक्योरिटी एनालिस्ट इस कंट्री को दे जो कि देश के काम आए। તમે ઘણીવાર ડ્રોન હુમલા વિશે સાંભળ્યું હશે, પરંતુ આ યુનિવર્સિટીની એન્ટી ડ્રોન ટેકનોલોજીથી હવે ડ્રોન હુમલાઓને સરળતાપૂર્વક રોકી શકાશે। ड्रोन क्राइम में किसी तरह के इन्वॉल्व है या क्रॉस बॉर्डर टेररिज्म में इन्वॉल्व है या ड्रोन का इस्तेमाल जो है इलीगल कॉन्ट्राबैंड के सप्लाई के लिए किया गया है, प्राइवेसी इन्वेशन के लिए किया गया है, या बॉर्डर एरिया में आर्म्स एम्युनिशन ड्रॉप करने के लिए किया गया है, या उस ड्रोन का इस्तेमाल इसलिए किया गया है कि कोई एक्सप्लोजिव को हमारे किसी सेंसिटिव इंस्टॉलेशन पे ड्रॉप करने के लिए किया गया है, तो उस केस में ये बहुत ज़रूरी होता है कि ड्रोन को हम इन्वेस्टिगेट करें और इस चीज़ का पता लगाएं ये ड्रोन कहाँ से आया था, कौन इसका हैंडलर था। इन सब एक्टिविटीज़ को जब हम करते हैं तो उसको हम कहते हैं ड्रोन फॉरेंसिक्स। वो कैपेबिलिटी के लिए एंटी ड्रोन की जो कैपेबिलिटी है वो चाहिए होती है। उस पे हमारा जो यूनिवर्सिटी है उस पे रिसर्च कर रहा है, प्रोडक्ट डेवलपमेंट पे भी काम कर रहा है। बीएसएफ हो गया, सीआरपीएफ हो गया, आईटीबीपी हो गई और एसएसबी हो गई, तो उनको उसके बारे में जागरूकता हासिल करवाना कि भाई ड्रोन अगर आ गया है तो किस तरीके से उसको हैंडल करना है आपने। अगर ड्रोन इंसिडेंट हो जाता है तो ड्रोन को कैसे मैनेज करना है, तो वो इंसिडेंट साइट पे ड्रोन को कैसे मैनेज करना है वो भी एक बहुत इंपॉर्टेंट चीज़ है। तभी हम उसको ड्रोन को प्रॉपरली इन्वेस्टिगेट कर पाएंगे। तो उसकी भी हम लोगों ने ट्रेनिंग प्रोग्राम जो है वो देते रहते हैं। ગુડ ન્યૂઝ ગુજરાત માટે લક્ષ્મણ રાજપૂત સાથે સુમન બોરાણાનો રિપોર્ટ।